રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે મીણબત્તી પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। રાજકોટમાં મોતકાંડ બાદ રાજ્યની કહેવાતી સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઘટના સ્થળ પર અને ઘાયલોની મુલાકાત લીધી। મૃતકોના પરિવારને અને ઘાયલોને આર્થિક મલમ ચોંટાડ્યું અને ફરી એકવાર એસઆઈટીની રચના કરી। દરેક મોતકાંડ બાદ મીડિયા સમક્ષ એક પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે એવું પરંપરાગત નિવેદન આપ્યા વિના જ ગૃહમંત્રી રવાના થયા હતા। તેઓ નિશબ્દ હતા કે નફટાઈ કરી તે સમજવું થોડું મુશ્કેલ છે, કારણ કે આજ દિન સુધી બનેલા મોતકાંડના મોટા ભાગના આરોપીઓ હાલ જામીન પર મજા કરી રહ્યા છે। જ્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ ગેમ ઝોનમાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આવી અનેક ઘટનાઓમાં અધિકારીઓ જામીન પર મુક્ત થઈ જાય છે, ત્યારે મૃત્યુ પામનારના પરિવારને ન્યાય મળતો નથી। તે માટે એક દાખલો બેસાડવો જોઈએ, જેથી કરીને અવારનવાર બનતી ઘટનાઓમાં જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગાંધીનગર ગૃહ ખાતે રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામનાર તમામ લોકોને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજે અમારા પ્રમુખ માનनीय શક્તિસિંહજી ગોહિલજી, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાજી, અમારી પાર્ટીએ આખા ગુજરાતમાં શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ રાખ્યું છે। શ્રદ્ધાંજલિનો કાર્યક્રમની સાથે સાથે અમે માનવસર્જિત જે હત્યાઓ કરવામાં આવી છે, અને એક નહીં અનેક, ચાહે સુરતના પેલા ક્લાસ ચલાવતા હોય ત્યાં, ચાહે હરની બોટ કાંડ હોય, ચાલે સુસાગરને તો ઠેઠ સુપ્રીમ સુધી લડીને ન્યાય મળ્યો, મોરબીની હત્યા હોય, ચાલે રાજકોટની હત્યા હોય માનવસર્જિત, એ તમામ હત્યાઓ જે થઈ છે એ સરકારના આશીર્વાદ રૂપે જે લોકોને જેમની લાગવગ છે તેમને વગર પરમિશને જે બધી પરમિશનો આપી દેવામાં આવે છે, અને નાગરિકોની જે જીવને રક્ષણ કરવાની જગ્યાએ એને મોતના મોઢામાં નાખી દેવામાં આવે છે, એ તમામ લોકો ઉપર ઇન્ક્વાયરી થવી જોઈએ। એ તમામને જેલ ભેગા થવા જોઈએ। જો તમે કહેતા હોય કે અમને કોઈ જાતની પરમિશન નથી લીધી, તો શાની ઇન્ક્વાયરી કરો છો? કઈ બાબતની ઇન્ક્વાયરી કરો છો? નરી આંખે જે દેખાતું હોય એના ઉપર તમારે સજા કરવાની હોય કે ઇન્ક્વાયરી બેસાડવાની હોય? આ એક મોટો પ્રશ્ન છે। આ પ્રશ્નનું સમાધાન ત્યારે જ થાય જ્યારે આ બધા લાગબગશાહીઓને જેલમાં ભેગા કરો। આ અગ્નિકાંડની અંદર બધા છૂટી ગયા, અને પેલો મજૂર જેને 12,000 14,000 મળતા હશે એની જામીન નથી થતી, પણ હરામખોરોની જામીન થઈ જાય છે। એટલે હું તો સરકારને બી કહેવા માગું છું અને ડિપાર્ટમેન્ટને બી કહેવા માગું છું કે સુપ્રીમમાં જાઓ, આમની જે જામીનો છે એ કેન્સલ થાય, આવા બધા કૌભાંડો ના કરે જેથી લોકોના જીવ જાય। એટલે સવાલ એટલો છે, કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે કે આની થોરો ઇન્ક્વાયરી, અને જે કોઈ આમાં સંડોવાયેલા હોય, ચાહે અ હોય ચાહે બ હોય, સરકાર સાથે જોડાયેલા હોય ચાહે લોકો સાથે જોડાયેલા હોય, એ તમામ પગદાર લોકોને સજા થવી જોઈએ ને જેલ ભેગા કરવા જોઈએ, જેથી માનવસર્જિત જે હત્યાઓ થઈ રહી છે તે બંધ થાય।